નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો એનપીએસ એટલે કે ન્યૂ પેન્શન સ્કીમ અંતર્ગત પેન્શન મેળવતા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના કરોડો કર્મચારીઓ માટે લોકસભાની ચૂંટણી બાદ તરત જ ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા એક મહત્વનો મેમોરેન્ડમ બહાર પાડવામાં આવ્યો છે. મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે આ વખતે મોદી સરકાર જે છે તે ત્રીજી વાર સત્તારૂઢ થઈ છે અને એનડીએ એટલે કે ભાજપ અને તેના સાથી પક્ષો દ્વારા ફરીથી સરકાર બનાવવા માટેની જે છે સફળતા મેળવી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ સફળતામાં નિષ્ફળતા છુપાયેલી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ઘણા મુદ્દાઓ જેવા કે મોંઘવારી, મહિલાઓ માટે જે છે તે સરકારની મિત્રો ઉદાસીનતા, સાથે જ મિત્રો જે કાયમી સૈનિકોની બદલે અગ્નિવીરની જે ભરતી કરવામાં આવી છે તે, અને સરકારી કર્મચારીઓ કે જેઓ વર્ષોથી જૂની પેન્શન યોજના અને વિવિધ જે સરકારી કર્મચારીઓ માંગણી કરી રહ્યા છે, આ તમામ જે મુદ્દાઓ છે તેને સરકારે મિત્રો જે છે તે મિત્રો અણસુણ્ય કર્યા હતા. એટલે કે સરકાર દ્વારા આ મુદ્દાઓ પર ધ્યાન આપવામાં ન આવ્યું હતું. ફક્ત અને ફક્ત જાતિવાદ તેમજ મિત્રો મંદિરો, મસ્જિદો વગેરે જેવી ચર્ચાઓ સાથે આ સરકાર આગળ વધી રહી હતી, જેને લઈ અને આ વખતની ચૂંટણીમાં સરકારને 70 બેઠકોનું નુકસાન ભોગવવું પડ્યું છે, જેથી લઈ અને હવે સરકાર તરત હરકતમાં આવી ગઈ છે. અને મિત્રો નવી સરકારની રચના થતાની સાથે જ ભારત સરકારના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા સરકારી કર્મચારીઓને એનપીએસ અને ઓપીએસ જે છે તેમાં મિત્રો કન્વર્ટ કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. અને આ કમિટીના રિપોર્ટ બાદ એનપીએસને નાબૂદ કરવામાં અથવા તો એનપીએસમાં સુધારો કરવાને લઈને સરકાર હરકતમાં આવી છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું શું છે મિત્રો એનપીએસ અને ઓપીએસ, શું લાભ મળે છે મિત્રો ઓપીએસમાં અને શું લાભો નથી મળતા એનપીએસમાં, અને સરકાર ક્યાં સુધીમાં મિત્રો એનપીએસ નાબૂદ કરી અને ઓપીએસ લાગુ કરશે. રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારના કર્મચારીઓને મહત્વના સરકાર સમાચાર આપશે. આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો. અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો આપ સૌને જણાવી દઈએ કે 1 જાન્યુઆરી 2004 પછી કેન્દ્ર સરકારની સેવાઓમાં જોડાયેલા તમામ જે સરકારી કર્મચારીઓ છે તેમને ઓપીએસ એટલે કે જૂની પેન્શન યોજના બંધ કરી અને સરકાર દ્વારા ન્યૂ પેન્શન સ્કીમ એનપીએસમાં જે છે તે મિત્રો જોડવામાં આવ્યા હતા. એટલે કે જૂની પેન્શન 1 જાન્યુઆરી 2004થી બંધ કરી દેવામાં આવી હતી. 31 ડિસેમ્બર 2003 પહેલાં જોડાયેલા તમામ સરકારી કર્મચારીઓને ઓપીએસ લાગુ છે, પરંતુ ત્યારબાદના જે કરોડો કર્મચારીઓ છે 1 જાન્યુઆરી 2004 બાદના તેમને ઓપીએસનો લાભ નથી મળતો, જેને બદલે તેમને એનપીએસનો લાભ આપવામાં આવે છે. મિત્રો નવી પેન્શન સ્કીમમાં મિત્રો સરકાર જે છે તે મિત્રો કર્મચારીઓને એક નિશ્ચિત પેન્શન નથી આપતી, કારણ કે જે કર્મચારીઓનો 10% હિસ્સો બેઝિકનો કપાય છે અને સરકાર તેના સામે 14% બેઝિકના જે છે તે ઉમેરે છે. એમ 24% જે સરકારી કર્મચારીનું જે કોન્ટ્રીબ્યુશન છે તે સરકાર જે છે તે મિત્રો આ નાણાં શેરબજારમાં રોકે છે. એટલે કે આ ફક્ત અને ફક્ત શેરબજાર પર આધારિત એક પેન્શન સ્કીમ છે, જેમાં નિશ્ચિત પેન્શન હોતું નથી. જ્યારે ઓપીએસમાં મિત્રો કર્મચારીના રિટાયર્ડ સમયે જે પગાર હોય છે તેનો 50% પગાર એટલે કે બેઝિક અને ડીએ તેમને દર મહિને મળવાપાત્ર થાય છે. સાથે જ મિત્રો ઓપીએસમાં દર 6 મહિને સરકાર દ્વારા મોંઘવારી વધારવામાં આવે, 1 જાન્યુઆરી અને 1 જુલાઈ તેમાં મિત્રો વધારો મળે છે. જ્યારે એનપીએસમાં એકવાર જે પેન્શન બંધાઈ જાય તે આજીવન મળતું રહે છે, એટલે કે તેમાં કોઈપણ જાતનો વધારો થતો નથી. તદુપરાંત મિત્રો ઓપીએસમાં જ્યારે કર્મચારી રિટાયર થાય છે ત્યારે 10 વર્ષનું જે પેન્શન છે તે એકસાથે મળી જાય છે, અને કોમ્યુટેશન પીરિયડ 15 વર્ષમાં આ તમામ પેન્શન જે છે તે મિત્રો કાપીને સરકારને પરત કરવાનું હોય છે. પરંતુ ઓપીએસમાં આવો કોઈ લાભ નથી. એનપીએસમાં કર્મચારી રિટાયર સમયે તેને જે પીએફ અને જે મિત્રો ગ્રેજ્યુટી તેમજ તેના લાભો મળવા પાત્ર થાય તે જ મળે છે. તેને પેન્શનનો કોઈ પણ ભાગ જે છે તે મિત્રો રિટાયર્ડ સમયે મળતો નથી. નવી પેન્શન સ્કીમ લાગુ થશે પછી સરકારી કર્મચારીઓને પુરાની પેન્શન બહાલ કરવા માટે જે છે તે કર્મચારી દ્વારા સરકાર દ્વારા લાભો આપવામાં આવી રહ્યા છે. મિત્રો જે છે તે મિત્રો જૂની પેન્શન યોજનામાં 2004 પછીના કર્મચારીઓને જે છે તે મિત્રો આપણે બંધ કરી દેવામાં આવી છે અને 20 વર્ષથી જે છે તે નિર્બાધ સેવા આપવામાં આવે છે. આપણે વાત કરી તે પ્રમાણે ઓપીએસ ખૂબ જ મહત્ત્વની સ્કીમ છે સરકારી કર્મચારીઓ માટે, જ્યારે એનપીએસમાં ખૂબ જ ઘણા લાભો થાય છે. ઘણા લાંબા સમયથી સરકારી કર્મચારીઓ ઓપીએસ લાગુ કરવાને લઈ અને સરકાર સામે બાયો ચડાવી હતી, જેને લઈને સરકાર હરકતમાં આવી ગઈ છે, કારણ કે તેને લોકસભાની ચૂંટણીમાં આ કર્મચારીઓનો રોષ ભોગવવો પડે છે. હવે સરકાર દ્વારા તાત્કાલિક નાણાં વિભાગ દ્વારા એક મેમોરેન્ડમ બહાર પાડવામાં આવી છે અને નાણાં સચિવ ટી સોમનાથનની સચિવમાં કમિટીની રચના કરવામાં આવી હતી. તે કમિટીને મિત્રો આગામી સપ્ટેમ્બર મહિના સુધીમાં તેનો રિપોર્ટ આપવા માટે જણાવવામાં આવી દીધું છે, કારણ કે હવે સરકાર તો તાત્કાલિક જે છે તે ઓપીએસ લાગુ કરશે અથવા તો એનપીએસમાં ક્યાંક ને ક્યાંક સુધારો કરી અને આ કર્મચારીઓને જે છે તે મિત્રો પોતાની તરફ આકર્ષવાની કોશિશ કરશે. મિત્રો એનપીએસમાં સુધારો કેવો કરવામાં આવશે? તો એનપીએસમાં મિત્રો એવો સુધારો કરવામાં આવશે કે કર્મચારીને તેના રિટાયર્ડ સમયે જે 50% પગાર હશે તેનો 50% પગાર આજીવન મળતો રહેશે તેવું એક સ્કીમ પણ સરકાર લાવી શકે છે. તેમાં મોંઘવારી ભથ્થું જે છે તે વધશે નહીં, પરંતુ
એક નિશ્ચિત રકમ કર્મચારીને જે છે તે આજીવન જ્યાં સુધી મળશે ત્યાં સુધી જીવન પર્યંત મળતી રહેશે તેવું પણ લાવી શકે છે, અથવા તો સરકાર દ્વારા કર્મચારીના રિટાયર્ડ સમયે જે પગાર હોય છે તેના 30 થી 35% રકમ પેન્શન રૂપે આપવામાં આવે, આવી પણ સ્કીમ લાવી શકાય છે. આ તમામ અટકળો વચ્ચે મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારી અને વિવિધ રાજ્ય સરકારના કર્મચારીઓ કે જેમનું સંખ્યામાં દેશમાં કરોડોની સંખ્યામાં છે, તેઓ ફક્ત ને ફક્ત OPS જ લેવા માગી રહ્યા છે, કારણ કે તેમને બીજું કંઈ ખપતું નથી. ફક્ત ને ફક્ત OPS લાગુ કરવાને લઈને કેન્દ્ર સરકાર પર હાલમાં દબાણ કરી રહ્યા છે. જોવાનું એ રહેશે કે સરકારી કર્મચારીઓના આ માગને સરકાર ક્યારે સ્વીકારશે. જય હિન્દ અસ્તુ.